સુરત જિલ્લામાં ચાલતા એસઆઈઆર મતદાર સુધારણા અભિયાન અંગે દક્ષિણ ઝોનના પ્રદેશના ઇન્ચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે સમીક્ષા બેઠક મળી હતી। ચૂંટણી પંચ જે એસઆઈઆરનું કામ કરે છે, ભારત સરકારનું એક ભગીરથ કાર્ય કરી રહી છે। ભારત દેશમાં બોર્ડર પરથી ઘૂસણખોરી બંધ થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકાય। ઘૂસણખોરો આપણા દેશમાં આપણા મકાન, મિલકત, જમીન પર ગેરકાયદેસર કબજો ન કરી દે, દેશ વિરોધી પ્રવૃત્તિ ન કરે, નાગરિકો સુરક્ષિત રહે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય, તેના માટે એક મહત્વપૂર્ણ કામગીરી છે। દેશ આપણો કોઈ મતદાર રહી ન જાય એટલે આપણે જાગૃત થઈને દેશ નાગરિક તરીકે મતદાર યાદીમાં નામ નોંધાવી અને વધુમાં મતદાર યાદીની ખાસ ગણસોદાના એસઆઈઆર સંદર્ભે દક્ષિણ ઝોનના સુરત જિલ્લાના સમાવિષ્ટ ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા, બારડોલી તેમજ 84 વિધાનસભાની એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી હતી। નમસ્કાર। ગુજરાતની અંદર એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે એમાં સુરત જિલ્લાની અંદર આજે બારડોલી ખાતે ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, 84, બારડોલી, મહુવા એ વિધાનસભાની અંદર જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી। ઘણા બધા નાના મોટા જે ઇસ્યુ હતા એ પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે। હું આપના થકી દરેક લોકોને કહેવા માગું છું કે અત્યારે આપણા કોઈનું પણ નામ મતદાર યાદીમાં નથી। આપણું મતદાર યાદીમાં નામ ફરીથી આવે એના માટે આપણા ઘરે જે બીએલઓ ફોર્મ આપી ગયા છે એ ફોર્મ ભરીને આપણે ફરી BLO 2 દ્વારા આપણે ત્યાં પહોંચાડીએ અને આપણા ગામની અંદર, આપણા શહેરની અંદર, આપણા મહોલ્લાની અંદર કોઈ પણ મતદાર આ ફોર્મ ભરવા વગર વંચિત ના રહી જાય એના માટે પણ હું દરેક લોકોને અપીલ કરું છું। સમગ્ર ગુજરાતમાં મતદાર સુધારણા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે। એમાં સુરત જિલ્લાની પણ 7 વિધાનસભામાં આ કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી છે। ત્યારે આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આજે એક અગત્યની બેઠક રાખવામાં આવી હતી, જેમાં દક્ષિણ ઝોનની જવાબદારી સંભાળી રહેલા અમારા આદરણીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે માર્ગદર્શન આપ્યું હતું। હું પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વિનંતી કરું છું તમામ સુરત જિલ્લાના મતદાર ભાઈઓને અને રહેવાસીઓને કે આપનું ફોર્મ જો ભરવાનું બાકી રહી ગયું હોય તો નજીકના બૂથ ઉપર જઈને અથવા તો BLOનો સંપર્ક કરી અને આપણે આપણું નામ મતદાર સૂચિમાં આવે એ માટેનું ફોર્મ ભરવાની આપણે કાળજી રાખીએ। અને જે લોકો પણ આપણા સગા સંબંધીઓ છે કે ઓળખીતા પરિચિતો છે આપણા વિસ્તારોમાં રહેતા, એ તમામ લોકોના ફોર્મ ભરાય એના માટે આપણે સૌ કાળજી લઈએ। અને એના માટે જ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ જે પણ ARO અથવા તો BLO સરકારી અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની મદદમાં, પ્રજાની મદદમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પોતે સાથે રહે એના માટે આજની આ બેઠક બોલાવવામાં આવી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।